એક પ્રેસ કોન્ફરન્સમાં લઈ જઈ એચએમપી વાયરસ અંગે ખાસ જાણકારી આપવામાં આવી રહી છે અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે, જેમાં ખાસ કરીને દરેક મેડિકલ ઓફિસર સુધી એ મેસેજ રખાયો છે. ઓલ CDHO એટલે કે જિલ્લાના અધિકારી, સિવિલ સર્જનશ્રી બધાને 4મી તારીખે ઓલરેડી અમારી એક અલગ મિટિંગ પણ હતી, રિવ્યૂ મિટિંગ અમે રાખેલી હતી. એની અંદર પણ તમામને આ બાબતથી વાકેફ કરેલા છે કે આ નવો રોગ ના કહેવાય, કારણ કે આ રોગ અલ્ટિમેટલી તો 2001થી આ વાયરસ છે. આ વાયરસ નવો તરીકે નથી, પણ એ મ્યુટેશન બદલે અને વાયરસનું ઘણી વખત પ્રકોપ બદલાતો હોય થોડું, તો એ રીતનું પિક્ચર આ ચાઇનાની અંદર આપણને જોવા મળ્યું. અધરવાઇઝ તો આ વાયરસ મેં કહ્યું એમ 2001નો વાયરસ છે. એટલે પણ એના સાઇન સિમ્ટમ લક્ષણો ઇન્ફ્લુએન્ઝાની રીતે જ હોય છે, એટલે કે શરદી, ખાંસી, ઉધરસની રીતે શરૂઆત થતી હોય છે, અને અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે ગળાથી ઉપરની રીતે શરદી, ખાંસી, તાવ. અને જો કેસીસમાં સિવિયરિટી આવે કદાચ, અથવા ઇમ્યુનિટી ઓછી હોય, ખાસ કરીને નાના બાળકો અથવા મોટી ઉંમરના વ્યક્તિ કે જ્યાં અથવા ઇમ્યુનિટી જેની ઓછી હોય, તો આ રોગ કદાચ નીચે સુધી, ફેફસા સુધી પણ જઈ શકે, અને એટલે કે ન્યુમોનિયાના લક્ષણો જોવા મળે, એટલે કે શ્વાસની તકલીફ અથવા છાતીમાં દુખાવા જેવા લક્ષણો થઈ શકે. પણ સદનસીબે એવા કોઈ કિસ્સા જોવા મળ્યા નથી. ગુજરાતની અંદર પણ ગઈકાલે એક ખાલી પોઝિટિવ કેસ એક જોવા મળેલો હતો, અને એ પણ રાજસ્થાનથી દર્દી આવેલું હતું. ડુંગરપુરના ગામનું કોઈ રહેવાસી હતું, અને ત્યાંથી એ દર્દી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલું હતું, અને એના વાયરલના લક્ષણો જણાયા હતા. ખાસ કરીને 14 વર્ષથી નાના બાળકોમાં વિશેષ જોવા મળે છે. આ છેલ્લા જે 3-4 દિવસથી કેસીસની રીતે જોઈએ તો બેંગ્લોરમાં પણ 2 કેસ મળેલા, ગુજરાત બહારની રીતે તમિલનાડુમાં પણ એક, ગુજરાતમાં પણ. જે કર્ણાટકના કેસ હતા એ પણ ભારત સરકારે જ કહ્યું છે કે એની અંદર 3 મહિનાનું બાળક અને 8 મહિનાનું બાળક હતું. 3 મહિનાના બાળકને રજા પણ અપાઈ ગઈ. 8 મહિનાનું બાળક હતું એ પણ ઘણું સારું રિકવર થઈ ગયું છે. ગુજરાત